સતત વધી રહેલા ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ વચ્ચે વડોદરાના એક યુવકે બનાવ્યું દારૂ ડિટેક્ટ કરતું ડિવાઇસ, જેને કવચ નામ આપવામાં આવ્યું છે. આ ડિવાઇસ કઈ રીતે કામ કરે છે તે જાણીએ. હવે હું આ જે બોટલ છે જેની અંદર ભરેલું છે સ્પિરિટ, મેડિકલ લાઈનનું સ્પિરિટ ભરેલું છે, આલ્કોહોલ ભરેલું છે, જેને આપણે નોમિનલ સ્પ્રે કરીએ છીએ. નોર્મલ સ્પ્રે કરતા એની અંદર એનો કલર છે ને ચેન્જ થશે યલો કલરમાં. યલો કલર એટલે આ નોમિનલ લેવલ છે કે જે પ્રોહિબિશનમાં આવતું નથી એ રીતનું છે. હવે હું વધારે સ્પ્રે કરું છું, એટલે વધારે સ્પ્રે કરીશું આપણે, એટલે રેડ સિગ્નલ જનરેટ થયું અને અલર્ટ ઓન થઈ ગઈ, જેની અંદર એક રિલે આવેલું છે. રિલે ઓન થશે એટલે તમારી જે તે ડિવાઇસ સાથે, ધારો કે તમે કોઈ કારની સિસ્ટમ સાથે, ફ્યુલ સિસ્ટમ સાથે જોડ્યું છે કે ઇગ્નિશન સાથે, તો એને કટ ઓફ કરીને બંધ કરી દેશે. આ ડિવાઇસ ડ્રિંક કરીને ડ્રાઈવ કરતા પર એલર્ટ કરશે અને ઓથોરિટીને જાણ કરશે. એટલું જ નહીં, વ્યક્તિ કયા લેવલ સુધી નશામાં છે તેની પણ જાણ કરી દેશે. પર્સનલ કાર સિવાય આ ડિવાઇસ પીસીઆર વાન, સરકારી બસ અને સ્કૂલ બસમાં પણ લગાવી શકાય, જેથી સામાન્ય નાગરિકો અકસ્માતોથી સુરક્ષિત રહે.